દીવમાં દારૂના નશામાં એક શખ્સ બેફિકરાઈથી કાર ચલાવી રહ્યો હતો. નશામાં ધૂત કાર ચાલકે મહિલા સફાઈ કર્મચારીને કચડતા મોત નીપજ્યું હતું. બાદમાં કાર લઈને ફરાર થાય તે પહેલા જ લોકોએ તેને પકડી પાડી પોલીસને સોંપ્યો હતો. હાલ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. દીવના રબેરી રોડ પર ચોટીલાનો રહેવાસી યોગેશ જયસ્વાલ નામના શખ્સે દારૂના નશામાં ધૂત થઈ પોતાની કાર બેફિકરાઈથી ચલાવી સફાઈ કર્મચારીને અડફેટે લેતા તેમને હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ મહિલાનું મોત થયું હતું. બીજી તરફ કાર ચાલક ફરાર થતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને કાર રોકી યોગેશને પોલીસના હવાલે કર્યો હતો. દીવના રબેરી રોડ પર એક દારૂના નશામાં યોગેશ સર્પાકાર રીતે કાર ચલાવી રહ્યો હતો ત્યારે ખૂણા પર ઊભી મહિલા સફાઈ કર્મચારીને ઠોકર મારી દીધી હતી. બાદમાં મહિલા રોડ પર પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી. બાદમાં લોકો એકત્ર થઈ જતા યોગેશ બેફિકરાઈથી કાર લઈ ફરાર થવાનો પ્રયાસ કરે તે પહેલા જ લોકોએ તેને પકડી પાડ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો. ચેતન અપારનાથી એસ24 ન્યૂઝ, સોમનાથ.